સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં 77.67% થયું મતદાન। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની 6 ખાલી બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું। સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન સુચારુ રીતે સંપન્ન થયું। ચૂંટણીમાં કુલ 77.67% મતદાન નોંધાયું હતું। વોર્ડવાર મતદાનની ટકાવારી મુજબ વોર્ડ નંબર 1માં 75.1%, વોર્ડ નંબર 4માં 77.15% અને વોર્ડ નંબર 5માં 80.72% મતદાન નોંધાયું હતું। જ્યારે મોતીપુરા મતદાન મથક પર સૌથી વધુ 90.45% મતદાન નોંધાતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ થતા ખાલી પડેલી બેઠકો માટે આ પેટા ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીને ધ્યાનમાં રાખીને 10 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી હતી। વોર્ડ નંબર 1ની એક બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અન્ય ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો રહ્યો હતો। વોર્ડ નંબર 4ની બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી, જ્યારે વોર્ડ નંબર 5ની 3 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ચૂંટણી સ્પર્ધા થઈ હતી। નગરપાલિકાના અંદાજે 7,406 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કર્યો છે। હવે મતદાન પૂર્ણ થતાં તમામની નજર મતગણતરી અને પરિણામો પર કેન્દ્રિત થઈ છે। દેવગઢ બારિયા નગરપાલિકાની આ પેટા ચૂંટણીના પરિણામો સમગ્ર જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।